હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે સ્ટાન્ડર્ડ સેવન્થમાં ધોરણ 7માં આપણે લેટ્સ લાફમાં ગયા અઠવાડિયે લેટ્સ લાફ આપણે જોતા હતા. એમાં આપણે લેટ્સ લાફમાં થોડુંક એ જે યુનિટ છે, પાર્ટ છે એ બાકી છે. એ યુનિટ આજે લેટ્સ લાફ પૂર્ણ કરીશું. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે લેટ્સ લાફ છે એમાં હાસ્યાસ્પદ નાના નાના એવા પેરેગ્રાફ આપ્યા છે. તો ચાલો, બહુ ઇન્ટરેસ્ટિંગ આ પેરેગ્રાફ છે. ટીચર કહે છે, વોટ ઇઝ ધ આઉટર સ્ટીમ ઓફ ધ ટ્રી કોલ્ડ. શિક્ષકે વિદ્યાર્થીને પ્રશ્ન કર્યો કે જે વૃક્ષ હોય છે, જે ટ્રી હોય છે, ઝાડ હોય છે, એમાં ઝાડના જે ઝાડનો બહારનો ભાગ હોય છે એને આપણે કયા નામથી ઓળખીએ છીએ. હવે જે જ્હોન નામનો વિદ્યાર્થી છે તે જવાબ આપે છે. જ્હોન કહે છે, આઈ ડોન્ટ નો, મને ખબર નથી કે જે વૃક્ષ છે તે વૃક્ષના બાહ્ય ભાગને, બહારના ભાગને કયા નામે ઓળખવામાં આવે છે. ટીચર કહે છે, બાર્ક, જ્હોન બાર્ક. શિક્ષક જ્હોનને કહે છે, જ્હોન નામના વિદ્યાર્થીને કહે છે કે જ્હોન, એને બાર્ક કહેવામાં આવે. બાર્ક કે જેને આપણે છાલવાળો ભાગ, આપણે પણ જાણીએ છીએ કે લીમડાનું ઝાડ હોય એમાં એના થડ ઉપર બાર્ક હોય છે, એટલે છાલ જેને આપણે કહેવાય. તો એને બાર્ક કહેવાય, છાલ કહેવાય. જ્હોન એને છાલ કહેવાય, એમ ટીચર જ્હોનને સમજાવે છે. જ્હોન કહે છે, વાવ. હવે જ્હોનને ખબર ના પડી તો જ્હોન આનો અર્થ કંઈ બીજો સમજે છે. તો જ્હોન શિક્ષકને કહે છે કે વાવ, કે જે કૂતરો ભસે છે, વાવ, એ બાર્ક. અંગ્રેજીમાં વિદ્યાર્થી મિત્રો બાર્ક એટલે ભસવું પણ થાય. એટલે અહીંયા જ્હોન છે એ શિક્ષકનો જે કહેવાનો જે અર્થ છે એ કંઈક બીજો જ સમજે છે. એને એમ કે વાવ, એટલે જે કૂતરો ભસે છે એને બાર્ક કહેવાય. ટીચર, હવે શિક્ષક આગળ પ્રશ્ન કરે છે કે રાઇટ ડાઉન ધ ફોર્મ્યુલા ફોર વોટર. શિક્ષકે એક વિદ્યાર્થીને કહ્યું કે જે પાણી છે, વોટર છે, તે જે પાણી છે એ પાણીનું ફોર્મ્યુલા એટલે એનું સૂત્ર શું છે. હવે એમાં એક વિદ્યાર્થી જવાબ આપે છે. રમીલા કહે છે, HIJKLMNO. એમ રમીલા નામની વિદ્યાર્થીની આલ્ફાબેટ અંગ્રેજીમાં જે ABCD છે એના અમુક શબ્દો બોલે છે. આલ્ફાબેટ શિક્ષકને કહે છે. શિક્ષક કહે છે, વોટ નોનસેન્સ, આ શું મૂર્ખામી છે. રમીલા કહે છે, બટ સર, યુ ટોલ્ડ અસ યસ્ટરડે ધેટ ધ ફોર્મ્યુલા ફોર વોટર ઇઝ H2O. રમીલા શિક્ષકને કહે છે, સાહેબ, તમે ગઈકાલે તો કહ્યું હતું કે જે પાણીનું સૂત્ર જે છે એ H2O છે. આપણે વિદ્યાર્થી મિત્રો સાયન્સમાં, વિજ્ઞાનમાં પણ આપણે પણ ભણીએ છીએ કે જે પાણી છે, વોટર છે, એનું સૂત્ર કયું છે? H2O. તો રમીલા સાહેબને કહે છે, ગઈકાલે તો તમે સમજાયું, ગઈકાલે તો તમે કહ્યું હતું કે પાણીનું સૂત્ર H2O છે. હવે અમર નામનો વિદ્યાર્થી, અમર કહે છે, દીપુ, વાય હેવ યુ કવર્ડ યોર ફેસ. દીપુ, તે તારો ચહેરો કેમ ઢાંકી રાખ્યો છે. દીપુ કહે છે, બીકોઝ માય પાપા હેઝ ટોલ્ડ મી ડોન્ટ શો મી યોર ફેસ ઇફ યુ ફેલ. દીપુ અમરને કહે છે, કારણ કે મારા પપ્પાએ મને કહ્યું છે કે જો તું નાપાસ થાય ને તો તું મને તારો ચહેરો બતાવીશ નહીં. એટલે કહેવાનું તાત્પર્ય દીપુનું શું છે કે દીપુ નાપાસ થયો છે એટલે એ પોતાનો ચહેરો આ રીતે ઢાંકીને ફરે છે. અ લેડી વેન્ટ ટુ અ રેડીમેડ ગાર્મેન્ટ સ્ટોર. એક સ્ત્રી એક તૈયાર કપડાની દુકાને ગઈ, રેડીમેડ સ્ટોરમાં ગઈ. ધ મેન એટ ધ કાઉન્ટર વેલકમ્ડ હર. કાઉન્ટર ઉપર જે માણસ હતો એ માણસે એ સ્ત્રીનું સ્વાગત કર્યું. શોપકીપર, દુકાનદાર.
વેલકમ મેડમ. બહેન, આપનું સ્વાગત છે. મારી દુકાનમાં તમારું સ્વાગત છે. વોટ વુડ યુ લાઈક ટુ બાય? તમને શું ખરીદવું ગમશે? લેડી સેઝ, લેડી કહે છે, કેન યુ શો મી અ સ્મોલ બ્રાઇટ કલર્ડ સ્વેટર? શું તમે મને એક બ્રાઇટ એટલે કે ડાર્ક એવો મને કલરમાં એક સ્વેટર મને બતાવશો? એક મને નાનો અને તેજસ્વી કલરમાં એક મને સ્વેટર બતાવશો કે જે ડાર્ક કલરમાં હોય? શોપકીપર: ઓ યસ, અરે હા. વોટ સાઇઝ? કઈ સાઇઝમાં જોઈએ? તમારે જે સ્વેટર જોઈએ છે કઈ સાઇઝમાં જોઈએ? લેડી સેઝ, લેડી વિચારે છે, આઈ હેવ નો આઈડિયા, કે છે મારે એ સાઇઝ માટે મારા મનમાં કંઈક આઈડિયા નથી કે મારે કઈ સાઇઝનો એ સ્વેટર જોઈશે. શોપકીપર સેઝ, દુકાનદાર કહે છે, વોટ ઇઝ ધ એજ ઓફ યોર ચાઇલ્ડ? તમારા બાળકની ઉંમર કેટલી છે? લેડી સેઝ, લેડી કહે છે, નો, ઇટ્સ નોટ ફોર અ ચાઇલ્ડ. ના, તે બાળક માટે નથી જોઈતું. આ લેડી શું કહે છે? ઇટ ઇઝ નોટ ફોર અ ચાઇલ્ડ. એ બાળક માટે એ સ્વેટર નથી જોઈતું. આઈ વોન્ટ ટુ બાય ઇટ એઝ અ બર્થડે ગિફ્ટ ફોર માય ડોગ. મારે તો મારા કૂતરાનો જે જન્મદિવસ છે એના માટે એ સ્વેટર જોઈએ છે. શોપકીપર, દુકાનદાર: ઇઝ ઇટ સો? કે છે આ તો બહુ થઈ ગયું હવે. વાય ડોન્ટ યુ બ્રિંગ યોર ડોગ હિયર એન્ડ ટ્રાય વન? તો શા માટે તમે તમારા કૂતરાને અહીંયા નહીં લઈ આવતા અને એને અહીંયા એની ટ્રાય નથી અપાવતા? એક કામ કરો કે તમારા કૂતરાને જ અહીંયા લઈ આવો તો એના માપનું આપણે કાઢી દઈશું. લેડી સેઝ, ઓ નો, અરે ના, આઈ કાન્ટ ડુ ધેટ. હું એ કૂતરાને અહીં લાવી શકીશ નહીં, હું એમ ન કરી શકું. આઈ વોન્ટ ટુ ગીવ અ સરપ્રાઈઝ ટુ માય ડોગ. મારે તો મારા કૂતરાને સરપ્રાઈઝ ગિફ્ટ આપવાની છે. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ સપ્લિમેન્ટરી રીડિંગમાં પૂરક પાઠ જે પાછળ હતા એમાં આપણે આજે લેટ્સ લાફ પણ પૂર્ણ થાય છે. ઓકે.